સુરત શહેરના દિંડોલી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 47 વર્ષીય શિક્ષિકા પર હોમગાર્ડ જવાન દ્વારા બલાત્કાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આરોપીએ શિક્ષિકાને લાકડીથી ધમકાવી અને તેના 2 પુત્રોને મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના બાદ પીડિતાએ દિંડોલી પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપી વિજય અગ્રેની ધરપકડ કરી છે. પીડિતા 47 વર્ષીય શિક્ષિકા છે, જે દિંડોલી વિસ્તારમાં રહે છે. તેના પતિનું 1 વર્ષ પહેલા અવસાન થયું હતું અને તેની 2 પુત્રીઓ સાથે રહે છે. આરોપી વિજય અગ્ને દિંડોલી પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તેની 2 પુત્રીઓ પીડિતાની શાળામાં અભ્યાસ કરે છે, જેના કારણે તે શાળામાં વાલી શિક્ષક મીટિંગ દરમિયાન પીડિતાના સંપર્કમાં આવ્યો હતો. આરોપીએ શિક્ષિકા સાથે મિત્રતા કરી અને તેનો ફાયદો ઉઠાવીને તેના ઘરે આવવા જવા લાગ્યો. ઘટનાના દિવસે આરોપીએ પીડિતાની સંમતિ વિના બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ દરમિયાન તેને શિક્ષિકાને ચપ્પુથી ધમકાવી હતી અને તેણી અને તેના 2 પુત્રોને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટનાથી શિક્ષિકા ગભરાઈ ગઈ હતી અને તેને તાત્કાલિક દિંડોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પીડિતાની ફરિયાદના આધારે દિંડોલી પોલીસે આરોપી વિજય અગ્રેની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. જી સર. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તારીખ 7/9/2025ના રોજ એક રેપનો ક્રિમિનલ કેસ રજીસ્ટર થયેલો છે. આ કેસની ટૂંક વિગત એવી છે કે આમાં જે ગુનાના જે ફરિયાદી જે છે એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા અને આ કામના જે આરોપી જે છે એનું પૂરું નામ છે વિજય અર્જુન આગળે. એનું રહેવાનું છે ઘર નંબર 22 ઉર્વા રેસિડેન્સી ઇકલેરા ચોકડી પાસે ડિંડોલી સુરત. એમના પરિચયમાં આ ફરિયાદી બેન આવેલા હતા. પરિચયમાં આવ્યા પછી એમના બંનેની વચ્ચે પ્રેમ સંબંધ થયા અને અમુક લાલચ આપી અને ફરિયાદી સાથે આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યો. ગુનાની તપાસ દરમિયાન અને ફરિયાદની વિગત જોતા અમુક વખતે આ ફરિયાદી બેન જોડે આરોપીએ જબરજસ્તી પણ કરેલી છે અને જબરજસ્તી કરી અને શારીરિક સંબંધ બાંધેલા છે. તે સિવાય આ જે આરોપીએ ફરિયાદી પાસે એમને મકાન લઈ આપ્યું છું એમ કરી અને ઓનલાઈન 5 લાખ રૂપિયા પણ ફરિયાદી પાસેથી આરોપી લીધેલા છે અને ત્યારબાદ આમને મારઝૂડ પણ ફરિયાદીને આરોપી કરતો હતો અને છેલ્લે આમના જે ફરિયાદીના જે દીકરાઓ જે છે એમને ચપ્પુ બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી છે અને આ ફરિયાદી અને આરોપીના જે અંગત સમયના વિડીયો જે છે એ એમને એમના વોટ્સઅપ સ્ટેટસમાં મૂકી અને વાયરલ પણ કરેલા છે. તો જે અનુસંધાને જ આ ફરિયાદી બેને આવી અને ફરિયાદ જાહેર કરેલી હતી અને જે અનુસંધાને ગુનો દાખલ થયેલો હતો. ગુનાની તપાસ દરમિયાન એકત્રિત થયેલ પુરાવા આધારે આરોપી વિજય અર્જુન આગળે નાઓની તપાસ કરનાર અધિકારીએ ધરપકડ કરેલી છે. હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને એને નામદાર કોર્ટમાં સમય મર્યાદામાં રજૂ કરવાનું છે. સર, શિક્ષિકા અને આરોપી એક સંપર્કમાં કેવી રીતે આવ્યા? જેમ મેં આપને વાત કરી એમ કે શિક્ષિકાબેન જે છે જે તે શાળામાં સર્વિસ કરતા હતા અને આરોપીના જે બાળકો હતા એ પણ એ જ શાળામાં ભણતા હતા, જેના કારણે જ આરોપી અને ફરિયાદી બેન એ પરિચયમાં આવેલા હતા. અને ત્યારબાદ આ જે ફરિયાદી બેન જે છે એમના પતિ પણ બીમારીથી પીડાતા હતા, એટલે એક સોફ્ટ કોર્નર બતાવી અને સિમ્પથી બતાવી અને એમને ફરિયાદી બેનના નજીકમાં ગયેલા હતા અને ત્યારબાદ પછી એ પ્રેમ સંબંધમાં અને પછી આમણે આરોપીએ ફરિયાદીને ત્રાસ આપવાનો અને મારઝૂડ કરવાનું અને અલગ અલગ રીતે હેરાન કરવાનું ચાલુ કરેલું હતું.